બનાસકાંઠા એબી ચિંતન તેરૈયાની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ હેઠળ થરાદ પોલીસે માદક દ્રવ્યોના વેપલા સામે રક્તરંજિત જંગ છેડ્યો છે. નવા પીઆઈ એટી પટેલે ચાર્જ સંભાળ્યાના ટૂંકા ગાળા બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 9 કેસો નોંધીને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડ્યું છે. પોલીસની આક્રમક કાર્યવાહીમાં અફીણ, હેરોઇન, મેફેડ્રોન અને પોશ ડોડા સહિત કુલ 140.449 કિલોગ્રામ માદક જથ્થો ઝડપાયો છે, જેની બજાર કિંમત 56,41,580 આપવામાં આવી છે. આ ગુનામાં સંકળાયેલા 17 જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પીઆઈ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે યુવા પેઢીને બચાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે. પોલીસની આ સફળ કામગીરીને સ્થાનિક જનતાએ વ્યાપક આવકારી છે. અમોએ 16/10/2025 રોજ થરાદ પોલીસનો ચાર્જ સંભાળેલો. ત્યારબાદ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ એ ડ્રગ્સ બાબતે અસરકારક કામગીરી કરવી. તે અન્વયે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે, જે અનુસંધાને ટોટલ 9 કેસ કરવામાં આવેલા છે, જેમાં ઓપીએમનો કેસ કરવામાં આવેલો છે, ઓપીએમ ડેરિવેટિવ્સનો કેસ કરવામાં આવેલો છે, પોસ્ટ ડોડાના કેસ કરવામાં આવેલા છે, એમ્ફેટાઇનમાં વાઇનના કેસ કરવામાં આવેલો છે, હેરોઇન મોર્ફિન છે એનો કેસ કરવામાં આવેલો છે, ચરસ કેનાબિસનો કેસ કરવામાં આવેલો છે અને મેફેડોન ડ્રગ્સનો કેસ કરવામાં આવેલો છે. ટોટલ 9 કેસનો જે માદક દ્રવ્યોનો મુદ્દામાલ છે એ 140.439 કિલોગ્રામ જથ્થો પકડવામાં આવેલો છે, જેની કુલ કિંમત થાય છે 56,41,580 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડેલો છે અને 9 એનડીપીએસ લગતના કેસો કરી આરોપીને જેલના હવાલે